પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ એ ટોપિકનું નામ હતું જંગલોનું વર્ગીકરણ. કાલે આપણે બે પ્રશ્ન ભણાવ્યા. એક હતું જંગલોનું વર્ગીકરણ, વહીવટના આધારે જંગલોના વર્ગીકરણ કેમ થાય. વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ કઈ રીતે થાય એ પ્રશ્ન જો અહીંયા તમારી સ્ક્રીન ઉપર મૂકો એટલે તમે મારી યારે રિપીટ કરો એટલે આપણે પાકો થઈ જાય ને પરીક્ષામાં આપણે ધબધબાટી બોલાવી નાખ્યા. પરીક્ષામાં જોરદાર તોડી નાખે એવો તોડી નાખે, કઈ ઘટવા જ નથી દેવાનું. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય બેટા, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તમે પેપર જૂના જુઓ ને તો પેપરમાં આ પ્રશ્ન હશે. હાલો, વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા? 3. બધા લોકો બોલશે. વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા? 3. કયા કયા? આરક્ષિત, અનામત જંગલ. એના પછી કયું? સંરક્ષિત જંગલ. એના પછી કયું? તો કે ભાઈ અવર્ગીકૃત જંગલ. હાલો, પેલું આરક્ષિત અથવા અનામત જંગલ છે એનો વહીવટ કોણ કરે? તો કે ભાઈ રાજ્ય સરકાર કરે. હવે રાજ્ય સરકારની ઉપર કોણ હોય? કેન્દ્ર સરકાર એનું નિયંત્રણ કરતી હોય. હવે આ આરક્ષિત જંગલો છે એની અંદર ભાઈ પશુચરણ કરાવવાની છૂટ આપવામાં આવે નથી આપવામાં આવતી. આરક્ષિત નો મતલબ થાય રિઝર્વ કરેલું, અને રિઝર્વ કરેલું હોય ને બીજા કોઈને અનુમતિ ન હોય. રિઝર્વ કરેલું હોય ને બીજા કોઈને આવવાની પ્રવેશવાની છૂટ ન હોય. એટલે આરક્ષિત જંગલ એટલે એવા જંગલ કે જેની અંદર પશુચરણ કરાવવાની ઉપર પ્રતિબંધ, ખેતી કરવી હોય તો પ્રતિબંધ, માલઢોરને ચરાવવા હોય તો પ્રતિબંધ, લાકડા કાપવા જવા છે તો નહીં, એ નહીં, છૂટ નહીં આપે. તો આ પ્રકારનું જંગલ આરક્ષિત જંગલ. સંરક્ષિત જંગલ એટલે હું પ્રોટેક્ટ કરેલું, પ્રોટેક્ટ જંગલ એને કહેવાય પ્રોટેક્ટ ફોરેસ્ટ કહેવાય. એનો વહીવટ કરે સરકારી તંત્ર કરે. ત્યાં પશુચરણ કરાવવાની છૂટ આપવામાં આવે ભાઈ, આપવામાં આવે. લાકડા કાપવાની છૂટ આપવામાં આવે, લાકડા કાપવાની છૂટ આપવામાં આવે. ખેતી કરવાની છૂટ આપવામાં આવે. પણ કોને? આવો પ્રશ્ન પૂછો, કોને આપવામાં આવે? તો કે ભાઈ ત્યાંના સ્થાનિક લોકોને, જે લોકો ત્યાં વસવાટ કરતા હોય આજુબાજુના ગામડામાં, નેહડામાં, એ લોકોને, બીજા કોઈ નહીં, બીજા કોઈને નહીં. હાલો, સમજાઈ ગયું? હવે અવર્ગીકૃત જંગલ. અવર્ગીકૃત જંગલનો મિનિંગ એવો થાય મારા દીકરાઓ, અવર્ગીકૃત જંગલ એટલે એવું જંગલ, એને ઇંગ્લિશમાં કહેવાય ને અનક્લાસિફાઈડ. ઇંગ્લિશ કેવું સરસ છે ને મારું, અનક્લાસિફાઈડ. અનક્લાસિફાઈડ એટલે હું એવું જંગલ, એવું ફોરેસ્ટ કે જેનો કોઈ પ્રકાર જ નથી પાડવામાં આવ્યો. હજી સાહેબ કેમ નથી પ્રકાર પાડવામાં આવ્યો? તો કે ભાઈ એ જંગલ ગીચ વિસ્તારમાં છે, ગીચો ગીચ વિસ્તારમાં છે, ઘનઘોર જંગલ છે. દિવસે જાવ ને તોય ભાગીને પાછા વહી આવીએ. આવું જંગલ, ત્યાં કોઈ રસ્તા નથી, ત્યાં કોઈ પહોંચી ન શકાય એવું જોરદાર જબરદસ્ત ઘનઘોર જંગલ. ખૂબ અંધારું, ખૂબ અંધારું, ત્યાં કોઈ માણસ જવાની હિંમત ના કરે આવું જંગલ. તો એનો કોઈ વહીવટ કરતું નથી. પણ હા, ત્યાં તમારે લાકડા કાપવા છૂટ આપવામાં આવે. ત્યાં કોણ તમને ના પાડવાનું છે? ત્યાં કોઈ જવા જ તૈયાર નથી. તો લાકડા કાપી શકો, ખેતી કરી શકો, પશુચરણ કરી શકો, બધું કરી શકો. પણ ત્યાં લાકડા કાપવા જેવા રહ્યો નહીં, ખેતી કરવા જેવા રહ્યો નહીં. કેમ? કારણ કે ગીચ જંગલ છે. તો ત્યાં હિંસક પ્રાણીઓ બહુ હોય, ને આપણને શાંતિથી ન રહેવા દે. કારણ કે એ લોકોનું ઘર છે. આપણા ઘરમાં કોઈક બહારનું આવીને રહેવા માંડે તો આપણે એને કાઢીએ ને, ધક્કા મૂકીને કાઢીને કાઢવાનું હોય ને કે ભાઈ આ ઘર મારું છે. એમ જંગલની અંદર, જંગલોમાં વન્યજીવો હોય, આ વન્યજીવો વસવાટ કરતા હોય તો એને ન કાઢવાના હોય, એ કાઢી મૂકે આપણને. આ વહીવટના આધારે જંગલોના પ્રકાર. હવે આમાં કઈ મજા ન આવે, આમાં કોઈ વસ્તુનો ટોપિક ભણાવવાનો અર્થ જ નથી રહેતો. માલિકીના આધારે જંગલોના પ્રકાર 3 પ્રકાર. રાજ્ય માલિકીના જંગલો, સામુદાયિક વન અથવા કોમ્યુનલ ફોરેસ્ટ, અને એક છે પ્રાઇવેટ અથવા ખાનગી માલિકીના. રાજ્ય માલિકાના જંગલોનો વહીવટ કોણ કરે? રાજ્ય સરકાર કરે. કોમ્યુનલ ફોરેસ્ટનો વહીવટ કોણ કરે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકા. અને ખાનગી માલિકીના જંગલો છે એનો વહીવટ કરે કોઈ ખાનગી વ્યક્તિ અથવા માલિક. આગળ જોઈએ, નિર્વનીકરણની અસરો જણાવીએ. નિર્વનીકરણ છે એની અસરો. ભાઈ આ મુદ્દો ભણાવી દીધો હતો, આ મુદ્દો ભણાવી દીધો હતો. નિર્વનીકરણ ભણાવ્યું હતું. હાલો, નિર્વનીકરણ નથી ભણાવ્યું. આજે આ એક ટોપિક ભણી અને આપણો પૂરું કરવાનું છે. નિર્વનીકરણ ભાઈ જો સમજીજો, વનીકરણ કરવું નો મતલબ શું થાય? વનીકરણ કરવું નો મતલબ શું થાય? કોઈ ખાલી જગ્યા હોય, કોઈ પડતર જગ્યા હોય, બરોબર છે, કોઈ કે ત્યાં કોઈ વૃક્ષો નથી વાવ્યા, તો આપણે ઘણી વાર ખબર હોય તો તમને વૃક્ષો વાવતા હોઈએ. તો
તો એને કહેવાય વનીકરણ કર્યું. જંગલો વાવ્યા, વૃક્ષો વાવ્યા આપણે, બરોબર છે, એને વનીકરણ કર્યું એવું કહેવાય. પણ વૃક્ષોને કાપ્યા, જંગલોને કાપ્યા, જંગલોનો વિનાશ કર્યો, જંગલોનું નિકંદન, વૃક્ષોનું નિકંદન કર્યું, તો એને શું કહેવાય? નિર્વનીકરણ. વન તો હતા, જંગલ હતા, પણ એને અમે કાપ્યા, તો એને નિર્વનીકરણ કહેવાય. વનીકરણ એટલે જંગલોને ઉગાડવા, નિર્વનીકરણ એટલે જંગલોનો નાશ કરવો, જંગલોનું નિકંદન. કેટલા લોકોને ડન છે? તો કે ભાઈ વનીકરણનો મતલબ શું થાય? કોઈ જગ્યાએ કોઈ ખાલી જગ્યા છે, કોઈ પડતર જગ્યા છે, ત્યાં શું કરવું છે? તો કે ભાઈ ત્યાં વૃક્ષોને વાવવા, બરોબર? કોઈ પડતર જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવું, બરોબર છે, વૃક્ષોને વાવવા. અને નિર્વનીકરણનો અર્થ શું થાય? જંગલોનો વિનાશ કરવો અથવા તો જંગલોનું નિકંદન કરવું. યાદ રાખજો, જંગલોનું નિકંદન કરવું. ડન છે? પાકું છે? આગળ જોઈએ. હવે સાહેબ આ જંગલો છે, આ જંગલો છે, એનો આપણે નિકંદન શા માટે કરીએ છીએ? જંગલોનો વિનાશ શા માટે કરીએ છીએ? જંગલો છે એને આપણે શા માટે કાપીએ છીએ? ડન છે? તો એની વાત કહીએ કે ભાઈ રસ્તાઓ બનાવવા. તમને ખબર છે દિન પ્રતિદિન, દરરોજ, દિવસે દિવસે માણસની વસ્તી વધે છે. માણસની વસ્તી વધે છે, આના પરિણામે આપણે રસ્તાઓની જરૂર પડશે. રસ્તાઓને બનાવવા માટે, ટ્રેનની અંદર ટ્રેનના પાટાઓ પાથરવા માટે, કોઈ ઉદ્યોગો બનાવવા માટે, કોઈ ઇમારતોનું બાંધકામ કરવા માટે, રહેઠાણ માટે આપણે વસ્તુ યાદ રાખવાની છે. ભાઈ જંગલો શા માટે આપણે કાપીએ છીએ? તો ભાઈ જુઓ, રોડ રસ્તાઓ બનાવવા માટે. અહીંયા જો તમને દીધું છે, જંગલો શા માટે કાપીએ છીએ? તો કે ભાઈ રોડ રસ્તા બનાવવા માટે, રસ્તાઓ બનાવવા માટે. ત્યારબાદ રેલવેના પાટા પાથરવા. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રેલવેના પાટા પાથરવા માટે. જંગલોની અંદરથી ટ્રેન પસાર થતી હોય ને, હા, તો પછી ઉદ્યોગો સ્થાપવા, રિફાઇનરીઓ સ્થાપવા, શાળા, કોલેજ, યુનિવર્સિટીઓ સ્થાપવા માટે પણ આપણે શું કરતા હોઈએ છીએ? જંગલોને કાપતા હોઈએ છીએ, બરોબર? હવે આપણે પ્રશ્ન ભણવાનો છે કે આ જંગલો કાપવા પાછળનું કારણ શું? આ જંગલો કાપશું તો આગળ આપણે શું કેવા દિવસો જોવા પડશે? એને જ કહેવાય નિર્વનીકરણની અસરો. એને જ કહેવાય નિર્વનીકરણની અસરો. સમજાય છે ભાઈ? કે ભાઈ જંગલોને કાપશું, જંગલોનો વિનાશ કરશું, જંગલોને વન કટાઈ કરશું, તો એનાથી આપણને શું પરિણામ મળશે? તો કે ભાઈ વાતાવરણની અંદર તમને ખબર છે આપણે પ્રાણીઓ છીએ, આપણે શ્વાસમાં કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. છોડીએ છે કયો? કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે છોડેલો કાર્બન ડાયોક્સાઇડ કોણ ઉપયોગ કરે છે? વનસ્પતિ. હવે જંગલો તો છે નહીં, માની લ્યો જંગલોને કાપી નાખ્યા આપણે, તો આપણા દ્વારા છોડાયેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ નહીં લે તો એ ક્યાં જશે? તો કે ભાઈ વાતાવરણમાં. ક્યાં જશે? વાતાવરણમાં. અને વાતાવરણમાં જશે તો વાતાવરણનું પ્રમાણ, વાતાવરણમાં ગરમીનું પ્રમાણ શું થાય? વધશે. તાપમાનનું પ્રમાણ શું થાય? વધશે. હવે જંગલો નથી તો વરસાદ આવ્યો, દાખલા તરીકે બમણી વરસાદ બહુ આવ્યો, વરસાદ આવ્યો તો વૃક્ષો છે એ હોય ને તો જમીનનું ઉપરનું પડ, જમીનનું ઉપરનું ફળદ્રુપ પડ છે એ ધોવાણ અટકાવે. શું કરે? ધોવાણ અટકાવે. ડન છે? તો હવે જો જંગલો જ નહીં હોય તો જમીનનું ધોવાણ શું થાય? વધશે. વરસાદનું પ્રમાણ શું થાય? ઘટશે. હવે વરસાદનું આવે અને જમીનમાં વૃક્ષો નહીં હોય, વૃક્ષો હોય તો એના મૂળિયા છે પાણીનું શોષણ કરે. વૃક્ષો હોય તો એના મૂળિયા શું કરે? પાણીનું શોષણ કરે. હવે વૃક્ષો જ નહીં હોય તો જમીનમાં પાણી ઉતરશે નહીં, એટલે કે ભૂગર્ભ જળનું પ્રમાણ ઘટશે. ડન છે ભાઈ? ડન છે? જો અહીંયા તમને સમજાયું, અહીંયા સરસ મજાનું સમજાણું કે ભાઈ નિર્વનીકરણની અસરો શું થાય? વાતાવરણમાં CO2 નું પ્રમાણ શું થાય? વધશે. તમારે આવા નાના નાના મુદ્દાઓ છે આવી રીતે શોર્ટમાં લખી નાખવાના અને પરીક્ષાની અંદર એને ડિટેલમાં લખવાના. પાકું કરવાની આ મેથડ હોય. શું હોય? આને મેથડ કહેવાય. સમજાય છે? અત્યારે ખાલી આવું ચોકડી જો વધારેનું પ્રમાણ છે તો ઉપરનો એરો કરવાનો, ઘટતું હોય તો નીચેનો એરો કરવાનો. પરીક્ષામાં એવું નહીં લખવાનું. પરીક્ષામાં શું કરવાનું કે ભાઈ નિર્વનીકરણના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ શું થાય? વધશે. વૈશ્વિક તાપમાન એટલે કે આખા વિશ્વમાં ગરમીનું પ્રમાણ, વિશ્વનું તાપમાન શું થાય? વધશે. એના પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે,
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એના પછીનો પ્રશ્ન, વૈશ્વિક તાપમાન વધશે, જમીનનું ધોવાણ શું થાય? જમીનનું ધોવાણ વધશે. જંગલો નહીં હોય તો જમીન છે એનું ઉપરનું જે ફળદ્રુપ પડ છે એ ફળદ્રુપ પડ શું છે એનું ધોવાણ વધશે. આગળ જોઈએ, પ્રદૂષણ વધવા માંડશે. હવાનું પ્રદૂષણ વધે છે ભાઈ. જુઓ, દિવસે ને દિવસે હવાનું પ્રદૂષણ શું થાય છે? વધે છે. પાકું છે. આગળ જુઓ, કુદરતી આફતો. કેવી આફતો? પૂર છે, વાવાઝોડું, ભૂકંપ છે, આવું શરૂ જ હોય છે. કારણ કે વાતાવરણનું સંતુલન જોખમાય છે. વાતાવરણ છે એની સંતુલન જોખવાય છે. બરાબર. કુદરતી આફતોનું પ્રમાણ વધશે. રણ પ્રદેશ વધવા મળે. જંગલ નહીં હોય તો રણ પ્રદેશનું પ્રમાણ વધશે. વરસાદ છે એનું પ્રમાણ ઘટશે. જંગલો વરસાદ લાવવા માટે ખૂબ જ મદદરૂપ છે. જંગલો વરસાદ લાવવા માટે, તમને ખબર છે જ્યાં વરસાદ વધારે, જંગલો વધારે છે, વૃક્ષો વધારે છે, વનસ્પતિઓ વધારે છે ના, ત્યાં શું હોય છે? જંગલો વધુ હોય છે. ડન છે. આગળ, વરસાદનું પ્રમાણ ઘટશે, ભૂગર્ભ જળનું સ્તર ઘટશે, વનમાં રહેતા વન્યજીવોનું આશ્રય છીનવાઈ જશે. જંગલોની અંદર જે નિવાસ કરે છે, જંગલોની અંદર જે વસવાટ કરે છે, જે લોકો વન્યજીવો છે એ લોકોનું ઘર છે એ રેઢા થઈ જાય. જંગલો કાપી નાખશું તો વન્યજીવો છે બજારમાં નીકળતા થઈ જાય, ગામડાઓમાં આવશે. આના કારણે માલઢોર, પ્રાણીઓ, મનુષ્ય એને નુકસાન પહોંચાડશે. વનમાં રહેતા વન્યજીવોનું આશ્રય છીનવાઈ જશે અને વનમાં રહેતા સ્થાનિક લોકોની આજીવિકા છીનવાઈ જશે. કેટલા લોકોને આ મુદ્દો સમજાણો? આખો મુદ્દો ભણાવી અને પછી હું તમને પૂછું છું કેટલાને આ મુદ્દો સમજાણો. આમાં કોઈ પણ ડાઉટ હોય એ પ્રશ્ન પૂછો મને, પ્રશ્ન પૂછી લો, પછી હું આગળ વધીશ. ડન છે. 3 પ્રશ્નો પાકા કર્યા. 2 માર્કના અને મોસ્ટ આઈએમપી કયો? પહેલો જ પ્રશ્ન મેં તમને કરાવ્યો, વહીવટના આધારે જંગલના પ્રકાર. એના પછીનો બીજો પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી છે એ કયો ભણ્યા આપણે? એ કયો ભણ્યા ભાઈ? માલિકીના આધારે જંગલોના પ્રકાર. માલિકીના આધારે જંગલોના પ્રકાર. અને ત્રીજો પ્રકાર કયો ભણ્યા? બરોબર, નિર્વનીકરણ એટલે કે જંગલોનું વિનાશ કરવો, જંગલોનું નિકંદન કરવું. બરોબર. એના પછીનો નેક્સ્ટ ટોપિક. આ જો નિર્વનીકરણ ભણી ગયા. હવે ભાઈ, જંગલોના રક્ષણ માટે આપણે શું કરવું જોઈએ? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આને ગોખવાનો હોય. સર તમે એકદમ બેસ્ટ ભણાવો છો. અમારી સ્કૂલમાં પરમ દિવસ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આવવાના છે. સરસ. એસએસ પાડવા દો સર. જ્યાંથી ઘટે છે ત્યાંથી સમજાવો ને પ્લીઝ. શું ઘટે છે? આ મને સમજાણું નહીં ભાઈ. આ પ્રશ્ન પ્રીતિબેને કઈક કીધું, જ્યાંથી ઘટે. શું ઘટે? ભાઈ, અવર્ગીકૃત જંગલ એટલે એના કોઈ પ્રકાર પાડવામાં આવ્યા નથી. અવર્ગીકૃત શબ્દનો અર્થ કાઢો તો તમે. જેનું વર્ગીકરણ નથી થયું, જેનો કોઈ પ્રકાર જ નથી પાડ્યો, હજી એનો કોઈ જંગલનો પ્રકાર જ નથી, એને અવર્ગીકૃત જંગલ કહેવાય. સર 1 અને 2 ક્વેશ્ચનના આન્સરનો એસએસ પાડવા દો ને પ્લીઝ. હાલો ભાઈ, પેલા સ્ક્રીનશોટ વાળા યાદ રાખો. હાલો, આનો સ્ક્રીનશોટ પાડી લો ઝડપથી. ઝડપથી સ્ક્રીનશોટ વાળા સ્ક્રીનશોટ પાડી લો. તરત હું ફેરવી નાખીશ. ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો. હાલો, આગળ આનો સ્ક્રીનશોટ પાડી લો.
એના પછીનો સ્ક્રીનશોટ પાડી લો આ પ્રશ્નનો નિર્વનીકરણ. આ આખું સમજાવી દીધું તમને, અહીંયા લખીને સમજાવું છું ભાઈ. તેમ છતાં વિદ્યાર્થી મિત્રો તમે આને વાંચવું પડે. મને ઘણીવાર વિદ્યાર્થીઓ એમ કે સાહેબ તમને આ બધું કેમ આવડે? ભાઈ અમે આખો દિવસ ભણાવીએ. જો અત્યાર સુધી આ છેલ્લો લેક્ચર છે, આખો દિવસ સવારના ભણાવીએ છીએ અને આનું આજ ભણાવીએ, એકનું એક કામ રિપીટ કરીએ છીએ અને રિપીટ કરીએ એટલે એમને શું થાય? વધારે યાદ રહે. શું થાય? વધારે યાદ રહે, તમને યાદ રહી જાય. હાલો આગળનો ટોપિક ભણીએ વન સંરક્ષણ. જંગલોનું રક્ષણ કરવું હોય તો આપણે શું કરવું? જંગલોનું રક્ષણ કરવું હોય તો આપણે શું કરવું જોઈએ? અહીંયા ધ્યાન આપો, આ એક ટોપિક બાકી છે, બધાયનું ધ્યાન અહીંયા. જંગલોનું રક્ષણ કરવું હોય તો વન સંરક્ષણના ઉપાયો. પરીક્ષામાં પૂછાય તો આ પ્રશ્ન ગોખાય કે આને આપણી રીતે લખવો પડે? આપણે ચોથું પાંચમું ભણતા ને ત્યારથી જંગલો બચાવવા શું કરવું જોઈએ, જંગલો બચાવવા માટે શું કરવું જોઈએ, પર્યાવરણને બચાવવા શું કરવું જોઈએ, આવું ભણતા. કેટલા લોકો ભણતા? હા, તો પછી આને ગોખાય નહીં, આપણે સમજવાની કોશિશ કરીએ. બળતણની જરૂરિયાત માટે લાકડાને જગ્યાએ સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ આ બધાનો ઉપયોગ કરવો. એનો મતલબ હું, તમે જંગલો છે, આપણે આજે કોઈ બળતણનો ઉપયોગ જાજો કરતા નથી. હવે તો ગામડામાં પણ ગેસ આવી ગયા, પણ પહેલાના સમયમાં શું હતું? લોકો છે જંગલોમાં વૃક્ષો બહુ કાપતા, કારણ કે રાંધવા માટે બળતણ તરીકેનો ઉપયોગ બહુ થતો. આજે તો તમને ખબર છે શહેરની અંદર સોલાર પેનલ આવી ગઈ, સોલાર લાઇટ આવી ગઈ, બધું સોલારથી ચાલતી વસ્તુ આવવા મળી. આજે જંગલોના લાકડા આટલા બધા કાપવામાં આવતા નથી. ગામડાઓની અંદર પણ ગેસ આવી ગયો છે, બરોબર? તો આપણે બળતણમાં માટે લાકડાની જગ્યાએ બીજી વસ્તુનો ઉપયોગ કરશું. આગળ, બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગ લઈ શકાય એવી સામગ્રી સંશોધનો હાથ ધરવા. જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે, હું કીધું? જે વૃક્ષો જરૂર જણાય અને કાપવા પડે તો જ કાપવાના, બાકી કોઈએ કાપવાના નથી, બરોબર છે? જે વૃક્ષો જરૂર જણાય તો જ કાપવાના છે, બાકી કોઈએ કાપવાના નથી. સર સારું કહેવાય ને, લાકડા કાપવાની પ્રથા બંધ થઈ. સારું કહેવાય ભાઈ, સારું કહેવાય, સારું કહેવાય, ખૂબ સારું કહેવાય, બરોબર છે? અનિવાર્યપણે તો જ જગ્યા આપણે જંગલોમાં અનિવાર્યપણે તો કાપવા પડે, તેની જગ્યાએ તે પ્રજાતિના વૃક્ષો વાવવા. જો ભાઈ તમે કદાચ લાકડાઓ કાપો છો, તમે કદાચ વૃક્ષો કાપો છો, તો સામે કોઈ ખાલી જગ્યા હોય, કોઈ પડતર જમીન હોય ને વૃક્ષો વાવવા. સોલારનો જમાનો છે, હા ભાઈ સોલારનો જમાનો છે, પવન ઉર્જાનો જમાનો છે, ભૂતાપીય ઉર્જાનો જમાનો છે. આ બધી પરંપરાગત નથી, બિન પરંપરાગત છે. પહેલા આનો ઉપયોગ નતો, આજે ઉપયોગ કરીએ છીએ આપણે બધા, બરોબર છે? અને બહુ સારું છે, કુદરતી છે, એમાં કોઈ લોસ નથી, એમાં પર્યાવરણને કઈ નુકસાન નથી થતું. પવન દ્વારા ઉર્જા મળે તો એમાં શું પર્યાવરણને નુકસાન થાય? પાણીમાંથી ઉર્જા મળે તો એમાં શું પર્યાવરણને નુકસાન થાય? સૂર્યમાંથી ઉર્જા મળે તો એમાં પર્યાવરણને શું નુકસાન થાય? તો આ બધા તો બહુ સારા એવા માધ્યમો છે, બહુ સારા. હવે લોકો જાગૃત થયા છે. અત્યારે જુઓ, મકાનની ટેરેસ છે, મકાનની અગાસી ઉપર છે, બધા લોકો સોલર પેનલ નાખવા માંડ્યા છે, બરોબર છે? આગળ, તો ભાઈ વૃક્ષો કાપવાની જરૂર પડે તો જ કાપવા અને એને જગ્યાએ બીજા વૃક્ષો વાવવા. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોગવાય તેની જાળવણી રાખવી. જો ભાઈ તમે જંગલની અંદર કેમ્પ કરવા માટે જાઓ છો, તમે જંગલમાં ફરવા માટે જાઓ છો, 2 દિવસ જંગલમાં રહેવાના છો, કોઈ કેમ્પ બનાવીને ત્યાં તમે તંબુ નાખીને રહ્યો છો, રાતે તાપણી કરી, બરોબર? હવે પછી અમારે સવારે નીકળી જવાનું છે, તો એ તાપણીને બરોબર ઓલવીને જાવી. ઘણા લોકો શું કરે, તાપણી આખી રાત ઠંડીમાં તાપણી કરી હોય અને સવારે છે એમના અંગારાઓ જગતા હોય ને વયા જાય. આના કારણે જંગલમાં ઘણીવાર આગ પણ લાગી શકે. આવું નહીં કરવાનું. તાપણી એને ઓલવી નાખવાનું, પાણી નાખીને એને ઠારી દેવાનું, પછી જવાય નથી. જંગલની સ્થિતિને બગાડવાની નથી, ને પ્રદૂષણ નથી કરવાનું. જંગલમાં ફરવા જાવ તો ને પ્રદૂષણ નથી કરવાનું. સ્થાનિક લોકોને જંગલના જતન માટે વ્યાપક જનજાગૃતિ. જ્યાંના લોકો છે, બરોબર, એ બિચારા આદિવાસી લોકો છે, જંગલની અંદર જે લોકો છે આદિવાસી લોકો છે, એને સમજાવવું પડશે કે જંગલનું આપણા જીવનમાં બહુ ઉપયોગ છે. હવે ભાઈ એને સમજાવીએ કે ન સમજાવી, પણ આપણે ભણેલા ગણેલા તો સમજીએ. આપણે ઘણીવાર ફરવા જઈએ તો ખોટી ડાળીઓ તોડીએ છીએ, ઓલા વાંદરાની જેમના લટકાવીએ છીએ. આપણે શું કરવા આવું કરીએ? આપણે
આપણા દ્વારા આપણાથી શરૂઆત કરીએ કે ભાઈ હું જંગલને નુકસાન નહીં કરું, હું કોઈ વૃક્ષને ખોટે ખોટી રીતે હેરાન નહીં કરું, હું મારા ઘરની આજુબાજુ કંઈક જગ્યા હશે તો કંઈક નાનો એવો છોડવો એક વૃક્ષ વાવીશ અને એને મોટું કરીશ, એનું જતન કરીશ, એને પાણી પાઈશ, એનું ધ્યાન રાખીશ. હાલો, કેટલા લોકો આવી પ્રતિજ્ઞા લે છે? સાચી પ્રતિજ્ઞા લેવી ભાઈ. સાહેબ આગળ ખોટું ન બોલવું, બરાબર? સાહેબ આગળ ખોટું ન બોલવું, નથી લેવાના નથી લેવાનું એમ કહી દેવાય. બધા હા પાડે. જુઓ, હાલો આગળ. શાળા કોલેજના પાઠ્ય પુસ્તક. શાળા કોલેજ એટલે તમે બધા ભણો છો શાળામાં. જો આપણે પણ તમને જંગલો વિશે સમજાવીએ છીએ કે ભાઈ શાળા કોલેજોના પાઠ્ય પુસ્તકમાં વન સંરક્ષણ અંગેની માહિતી આપી. તમને આપું છું કે નહીં કે જંગલોને બચાવજો, લાકડાનો જરૂર પડતો ઉપયોગ કરજો અને એની બદલે નવા વૃક્ષો વાવજો, બીજા લોકોને સમજાવજો, તમારા નાના ભાઈ બહેનો છે તો એને ખબર પાડજો, ઘરમાં બગીચો હોય તો ખોટે ખોટા વૃક્ષોની ડાળીઓને હેરાન ન કરતા. આવું બધું સમજાવું છું. જંગલમાં ફરવા જાવ તો ભાઈ પ્રદૂષણ ન ફેલાવતા, બરોબર? આવું આપણે રીતે લખવાનું. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણના કાર્યક્રમ, કૃષિ વનીકરણ કાર્યક્રમ કરવા. વન સંસાધનોનો કરકસર ભર્યો ઉપયોગ. ભાઈ જો બેફામ ઉપયોગ નથી કરવાનો. જંગલમાંથી જે વસ્તુઓ મળે છે, જંગલમાંથી જે ઔષધિઓ મળે છે, જંગલોમાંથી જે લાકડું મળે છે, કિંમતી લાકડું, ચંદન છે, સાગ, સીસમ, આ બધા કિંમતી લાકડાઓ હવે આપણે મળે છે તો એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરશું. કરકસર ભર્યો, બાકી નહીં, બેફામ ઉપયોગ નહીં કરીએ. જંગલની અંદર આગ લાગે એને દાવાનળ કહેવાય છે. આ જંગલમાં આગ ન લાગે તેની તકેદારી માટે આપણે પ્રયત્ન કરશું. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો રાખશું. જો ભાઈ જંગલોની અંદર આગ લાગે, હમણાં જ ક્યાંક અમેરિકાનું એક જંગલ હતું, એમાં આગ લાગેલી, ઓલા પ્લેન દ્વારા એ અમુક ગેસ છોડવામાં આવ્યા અને જંગલો યાદ રાખવો. એના પછીનો એક ટોપિક આપણે ભણી લઈએ. ભારતમાં જંગલોમાં રહેતા પ્રાણીઓનું વૈવિધ્ય જણાવો. ભાઈ વૈવિધ્યનો મતલબ શું થાય? વૈવિધ્યનો મતલબ હું ભાઈ જંગલની અંદર ઘણા બધા, જોવો બધા અહીંયા ધ્યાન આપજો. તમે લખવામાં છો ને, કોમેન્ટો કરવામાં છો ને, તો હું બોલું નહીં ભૂલાઈ જાય, એ તમને મોટે યાદ જ ન હોય. બધા લખે જ છે. જો કોમેન્ટો શરૂ જ છે, આટલું બધું ખીજાણો ને તોય પણ અમુક લોકો કોમેન્ટો શરૂ જ છે. શાંતિ છે જ નહીં, હાથમાં શાંતિ જ નથી. જુઓ, જંગલોનું વૈવિધ્યનો મતલબ શું થાય કે ભાઈ જંગલો હોય તો આપણે જંગલમાં જઈએ તો ઘણા બધા પ્રકારના પક્ષીઓ જોવા મળે, ઘણા બધા પ્રકારના વનસ્પતિ જોવા મળે, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ જોવા મળે, જીવજંતુઓ જોવા મળે. તો આ બધા શું છે? વિવિધતા છે. શું છે? વિવિધતા. તો જંગલમાં જોવા મળતી સજીવોની વિવિધતા, એને શું કહેવાય? વૈવિધ્ય. શું કહેવાય? વૈવિધ્ય. જંગલમાં ઘણા બધા પ્રકારની પ્રજાતિ જોવા મળે, વૃક્ષો જોવા મળે, વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુ જોવા મળે, એને વૈવિધ્ય કહેવાય. તો અહીંયા જોઈએ આપણે, વિશ્વમાં પશુ પક્ષીની આશરે 15 લાખ જેટલી પ્રજાતિ છે. ભાઈ કેટલી? 15 લાખ કરતા વધારે પ્રજાતિઓ છે વિશ્વમાં, બરોબર છે? એમાં ભારતમાં કેટલી સાહેબ? તો ભારતમાં કેટલી છે? અહીંયા આંકડો દીધો છે 81,251. વિશ્વમાં 15 લાખ જેટલી, ભારતમાં કેટલી? 81,251 જેટલી. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 12મું સ્થાન છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું? 12મું સ્થાન. ભારતમાં એશિયા, યુરોપ, આફ્રિકા ત્રણેય ખંડોના વન્યજીવો જોવા મળે છે. ભારતમાં વન્યજીવ નીચે પ્રમાણે છે. ભારતના જંગલોમાં આફ્રિકાના ઝરખ, ચિંકારા, આ ચિંકારા છે ને હરણ જેવું છે ભાઈ, હરણ જેવું પ્રાણી. યુરોપના વરુ, દક્ષિણ એશિયાના હાથી, ગિબન, વાંદરા જોવા મળે છે. ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એક શિંગી ગેંડો, કાશ્મીરી મૃગ, હરણ, ઘુડખર. આ ઘુડખર એટલે જંગલી ગધેડો, આ લખી નાખજો. ઘુડખર એટલે જંગલી ગધેડો, ઘુડખરને કહેવાય જંગલી ગધેડો. અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે જોવા મળે છે. હિમાલયમાં જાવ તો હિમાલયની અંદર બરફથી છવાયેલા જંગલો હોય અને એની અંદર આપણને શું જોવા મળે? હિમ દીપડા, બરફમાં જોવા મળતા દીપડા. શીત વનોમાં જોવા મળે. આ બરોબર છે. દુનિયાનું માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય વાઘ અને સિંહ જોવા મળે છે. શિયાળા દરમિયાન ભારતમાં રાજસ્થાન, કેવલાદેવ, રાષ્ટ્રીય ભરતપુર, ગુજરાતમાં જળપ્લાવી ક્ષેત્ર જોવા મળે છે. આ પ્રશ્ન આ રીતે કરાય. જો અહીંયા લખેલો છે, જોઈ લો. આનો સ્ક્રીનશોટ પાડી લો, આઈએમપી છે. આટલો સ્ક્રીનશોટ પાડી લો, આમાંથી પ્રશ્ન પૂછાય છે. આનો સ્ક્રીનશોટ પાડી લો ભાઈ.
જો ભાઈ જંગલી ગધેડો આવી ગયો છે તો આ છેલ્લો ટોપિક ભણી લઈએ, સમજી લઈએ, પછી આગળ. વિશ્વમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું? 12મું સ્થાન. હિમ આચ્છાદિત વિસ્તાર એટલે શું? ભાઈ તમને જે મગજમાં પ્રશ્ન થાય ને હું ઓલરેડી તમને ભણાવું છું. મને ખબર હોય છોકરાને આ શબ્દ નહીં સમજાય, પણ તમે શાંતિ રાખો ને તો બધું સમજાઈ દઉં. આ બગડે છે શું કરવા ખબર? જે બધી ખોટી ખોટી કોમેન્ટ કરો ને એના કારણે હું સમજાવી નથી શકતો. બાકી તમે શાંતિથી ભણો ને તો તમને એક શબ્દ છે ને એનો અર્થ સમજાવી દઉં. હિમ આચ્છાદિત નો અર્થ શું થાય? બરફથી ઢકાયેલા અથવા છવાયેલો વિસ્તાર. તમે હિમાલયમાં જાઓ તો બરફથી છવાયેલા પર્વતો હોય, વૃક્ષો હોય, બરાબર, અને એની અંદર શું જોવા મળે? હિમ દીપડો અને લાલ પાંડા. આ લાલ પાંડા બહુ હિંસક હોય, માણસને મારી નાખે એવું ખતરનાક હોય. યાયાવર પક્ષી એટલે શું? એને બીજા નામે વિદેશી પક્ષી કહેવાય. યાયાવર અથવા વિદેશી પક્ષી, એનો અર્થ જોઈ લો. વિદેશમાં તમને ખબર હોય અમુક સમયમાં વિદેશની અંદર ખૂબ ઠંડી પડે, બરાબર, ત્યાં ખૂબ બરફ હોય અને બરફની અંદર પક્ષીઓ ન જીવી શકે, એટલે બરફથી બચવા માટે, બરાબર, સારા વાતાવરણની શોધમાં વિદેશમાંથી હજારો કિલોમીટર કાપીને પક્ષીઓ ભારતમાં આવે છે. થોડો સમય માટે રહે છે, વિદેશમાં પાછી ગરમી શરૂ થઈ જાય એટલે પાછા વયા જાય. તો આવા પક્ષીઓને કહેવાય વિદેશી પક્ષી, યાયાવર પક્ષી. કઈ જગ્યાએ જોવા મળે? તો યાયાવર પક્ષી ભારતમાં મોટા ભાગે આ 2 સ્થળોએ જોવા મળે છે. રાજસ્થાન યાયાવર પક્ષીઓનું નિવાસ સ્થાન અથવા વિદેશી પક્ષીઓનું સ્થળ, નળ સરોવર અને રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. ડન છે. તો અહીંયા આજનો આપણો આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને મજા આવી છે. હાલો ઝડપથી મને જય હિન્દ કહી ગયો એટલે હવે આપણે આરામ ફરમાવીએ. બધા લોકોને જય હિન્દ કહી ગયો મને એકવાર. હવે ઘરે જઈએ, શાંતિથી જઈએ ને ભાઈ, ઘરે જઈએ. આખો દિવસ આમના મોઈએ આપણે, બરોબર છે, આખો દિવસ આમ હોઈએ. હવે ઘર સાંભળે, હાન થાય ને એટલે ઘર સાંભળે. ઘરે વાટ જોતા હોય, પપ્પા હજી સુતા ન હોય કે દીકરો ક્યારે આવે, એ આવે ત્યાં લગન પપ્પા ન હુવે. આટલી આપણા મા બાપને આવડા મોટા થઈ ગયા છતાં પણ આપણા મા બાપને આપણી ફિકર હોય, ચિંતા હોય. દુનિયાની અંદર મા બાપ સિવાય બીજા કોઈને ચિંતા ન હોય આપણી. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ. કાલે પાછા મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, વંદે માતરમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.